હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે આવી ગયા છે અહીંયા સેક્ટર નંબર 7 ઉપર ને અહીંયા કલાગ્રામ કુંભ ઉત્તર પ્રદેશ સંસ્કૃતિ ને જે આર્ટ ને મૂકવામાં આવ્યા છે તે આપણે બતાડીશું અંદર જઈને. ચાલો અંદર જઈએ. તો મિત્રો અત્યારે આપણે અંદર જઈને તમને બતાવું કે કલાગ્રામ મહાકુંભમાં શ્રી રામ પ્રભુની આ મૂર્તિ છે. આ બધું આવું ગોઠવેલું છે. આ બધા આર્ટ છે. આ કલાગ્રામમાં બધા અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ કાર્યક્રમ ને આવું બધું ધાર્મિક પેન્ટિંગ ને એવું બધું દર્શાવે. હવે આપણે આગળ જઈએ બીજા વિભાગમાં. ત્યાં પણ શું છે જોઈએ. મિત્રો અહીંયા ઘણી બધી વસ્તુ રાખેલી છે તો જોઈ. તો મિત્રો જો કેટલી બધી અદ્ભુત વસ્તુ રાખેલી છે, બનાવેલી છે. અહીંયા હવે બધી કલાની વસ્તુ રાખેલી છે.
મિત્રો જોતા રહેજો, હું કઈ વચ્ચે બોલતો નથી, તો તમને એમને બતાવતો જાઉં. અહીંથી હવે આપણે જઈશું આગળના વિભાગ. તો મિત્રો આપણે જ્યાંથી એન્ટર થયા હતા ત્યાં બહાર આવી ગયા, અને હવે અહીંથી આપણે બીજું પર બતાવું તમને. આ છે આખું કલા ગ્રાઉન્ડ નો ગ્રાઉન્ડ છે. હવે આગળ તમને બતાવું. મિત્રો આપણે અત્યારે આવી ગયા છે બહાર, ને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલે છે, ને આ બધું કલા ગ્રાઉન્ડ નું આખું ગ્રાઉન્ડ છે. ત્યાં સેક્ટર નંબર 7 ઉપર આવેલું છે. તો હવે આપણે અહીંયા વિડીયો નું કરશું સમાપ્ત. મળીએ બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.